પૃથ્વી પર અન્ન અને જળનું જ્યારે સંકટ આવ્યું હતું ત્યારે ઋષિ મુનિઓએ દેવીને પ્રસન્ન કર્યા હતા અને દેવી શાકંભરીએ શાકભાજી અને ફળફળાદીની પૃથ્વી પર ઉત્પત્તિ કરી હતી, જેથી 9 દિવસ દરમિયાન કરવામાં આવે છે શાકંભરી માતાજીની ઉપાસના, જેને કહેવાય છે શાકંભરી નવરાત્રિ। તો આ નવરાત્રિ દરમિયાન ચંડી પાઠના કયા અધ્યાયના પઠનથી કયા ફળની થશે પ્રાપ્તિ, જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા। जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। जय भगवान मित्रों, હું છું પ્રફુલભાઈ પંડ્યા। ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। મિત્રો, આજે હું વાત કરીશ શાકંભરી નવરાત્રિ। શાકંભરી નવરાત્રિની શુભ શરૂઆત આજથી થાય છે, તો તમામ ભાવિક ભક્તોને અને તમામ દર્શક મિત્રોને શાકંભરી નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના। શાકંભરી નવરાત્રિ જે છે એ નવરાત્રિ અલગ આવે છે, જે પોષ મહિનામાં આવે છે। આમ તો ખાસ કરીને વર્ષની અંદર 4 નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે, જેમાં એક તો આસો મહિનાની નવરાત્રિ, બીજી ચૈત્ર મહિનાની નવરાત્રિ જેને દેવતાઓની નવરાત્રિ કહેવાય, ત્યારબાદ 2 નવરાત્રિ ખાસ કરીને એક મહા મહિનામાં આવતી નવરાત્રિ અને એક અષાઢ મહિનામાં આવતી નવરાત્રિ જેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે। આના સિવાય પણ એક નવરાત્રિ આવે છે જેને શાકંભરી નવરાત્રિ કહેવામાં છે। હવે આ નવરાત્રિનું ફરક શું છે? તો અન્ય જે 4 નવરાત્રિની શુભ શરૂઆત એકમથી માંડી અને 9મી તિથિ સુધી હોય છે, પરંતુ આ નવરાત્રિ જે છે અષ્ટમીથી પ્રારંભ થાય છે અને પૂનમ સુધી હોય છે। આ નવરાત્રિ પોષ મહિનામાં અજવાળિયા પક્ષની અંદર અષ્ટમીથી પ્રારંભ થાય છે। તો આ નવરાત્રિમાં આપણે કયા ઉપાય કરવા જોઈએ? આ નવરાત્રિની અંદર ચંડી પાઠનું શું છે મહત્ત્વ અને શાસ્ત્ર શું કહે છે, તમામ બાબતોને લઈને આજનો મારો કાર્યક્રમ રહેશે। મિત્રો, ખાસ કરીને દેવીની ઉપાસના કરવા માટે નવરાત્રિનું વિશેષ મહત્ત્વ હોય છે અને જ્યારે જ્યારે નવરાત્રિ આવે છે ત્યારે ભાવિ ભક્તો મા ભગવતીની એટલે કે પોતાના કુળદેવીની આશીર્વાદ લેતા હોય છે, મતલબ પૂજા પાઠ કરતા હોય છે। તો આ નવરાત્રિમાં પણ તમે તમારા કુળદેવીની પૂજા કરવાથી કુળદેવીના આશીર્વાદ વિશેષ પ્રાપ્ત થાય છે। એવું કહેવાય છે કે નવરાત્રિ એટલે અર્થ થાય કે નવદુર્ગાની દિવ્ય શક્તિઓની કૃપા મેળવવા માટેનો સમય એટલે કે નવરાત્રિ। તો શક્ય હોય તો આજથી માંડીને પૂનમ સુધી નિત્ય તમારા કુળદેવીની જો મૂર્તિ હોય તો મૂર્તિને ચોક્કસ પંચામૃતથી નિત્ય સ્નાન કરાવજો। માતાજીને રોજ અલગ અલગ સુંદર મજાના પુષ્પથી શણગાર કરજો। માતાજીને અખંડ દીવો શક્ય હોય તો આજથી પ્રારંભ કરીને પૂનમ સુધી અખંડ દીવો પણ તમે રાખજો। માતાજીને વિશેષ અલગ અલગ પ્રકારના ભોગ એટલે કે પ્રસાદ દેવીને અર્પણ કરજો। વિશેષમાં આહુતિ પ્રદાન કરવી હોય તો નાનકડો હવન કુંડની અંદર અગ્નિ પ્રજ્વલિત કરી આદ્ય શક્તિનું સ્મરણ કરી ગણેશજીનું સ્મરણ કરી નવાર્ણ મંત્ર ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્ર દ્વારા આહુતિ પ્રદાન કરવાની। મંત્ર તમારે બોલવાનો છે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે સ્વાહા। સ્વાહા છેલ્લે શબ્દ લગાડવાથી એ આહુતિ આપણે અર્પણ કરીએ છીએ, કેમ કે સ્વાહા અગ્નિદેવના પત્ની છે, એટલે આ નવાર્ણ મંત્રની આહુતિ એ શીઘ્ર પરિણામ આપે છે, કેમ કે નવાર્ણ મંત્રમાં 9 અક્ષર છે। 9 અક્ષર એ નવદુર્ગાના 9 સ્વરૂપનું પ્રતીક ગણવામાં આવે છે। હવે રહી વાત કે મા ભગવતીનો ચંડી પાઠ જે છે એનું વિશેષ મહત્ત્વ છે। શાસ્ત્રમાં લખ્યું છે કલૌ ચંડી વિનાયકૌ। જો કલયુગમાં કોઈ શીઘ્ર કોઈ વરદાન આપવાવાળા કોઈ દેવી દેવતા હોય તો એ કલૌ ચંડી વિનાયકૌ। કલૌ કહેતા કલયુગ અને ચંડી કહેતા મા જગદંબા આદ્ય શક્તિ તમારા કુળદેવી એ શીઘ્ર રિઝલ્ટ આપે છે, અને વિનાયક કહેતા ભગવાન ગણપતિ। ગણેશજી અને માતાજી સૌથી વધારે બધા અન્ય દેવતાઓ કરતાં શીઘ્ર ફલ આપનાર બને છે, એટલે લખ્યું છે કે કલૌ ચંડી વિનાયકો। કલયુગની અંદર મા ભગવતીની પૂજાપાઠ વિશેષ કરવામાં આવે છે અને એને લઈને પણ સૌથી બેસ્ટ માતાજીનો જે ગ્રંથ છે જેને આપણે સપ્તસતી પાઠ કહેવામાં આવે છે, જેમ કે એને ચંડી પાઠ કહેવામાં આવે છે। તો ચંડી પાઠની અંદર મા ભગવતીનું સંપૂર્ણ વર્ણન એમાં આપણને જોવા મળતું હોય છે। 700 શ્લોક અને 13 અધ્યાય છે અને દરેક અધ્યાયનું વિશેષ મહત્ત્વ છે। અહીંયા એવું કહેવાય છે કે ભગવાન ભોલેનાથ મા ભગવતી એટલે કે પાર્વતીને પ્રશ્ન કરે છે કે કલિયુગમાં શીઘ્ર પરિણામ આપવાનું શું છે? તો અહીંયા ભગવાન શિવ કહે છે, શિવ ઉવાચ
ભગવાન કહે દેવી ત્વમ ભક્ત સુલભે સર્વ કાર્ય વિધાયિની કલૌહિ કાર્ય સિદ્ધ્યર્થ મુપાયમ બૃહ્યત્નત. એટલે કે ભગવાન શિવજી પાર્વતીને કહે છે કે હે દેવી, ભક્તોનું કલ્યાણ થાય, ભક્તોની મનોકામના સિદ્ધ થાય અને ભક્તો સદૈવ દેવીની કૃપા એ ભક્તોને પ્રાપ્ત થાય એવું કોઈ ઉપાય હોય તો તમે મને કહો. શિવજી પાર્વતીને કહે છે. અને ત્યારે મા ભગવતી જવાબ આપે છે. દેવી વાચ કહે છે શૃણુદેવ પ્રવક્ષ્યામિ કલૌ સર્વેષ્ઠ સાધનમ મયા તવેવ સ્નેહે નાપ્યંબા સ્તુતિ પ્રકાશયેત. માતાજી કહે છે શૃણુદેવ પ્રવક્ષ્યામિ કે હે મહાદેવજી, તમે સાંભળો, હું તમને જણાવું છું ભક્તોનું કલ્યાણ થાય, મનોકામના સિદ્ધ થાય એવો ઉપાય. શૃણુદેવ પ્રવક્ષ્યામિ કલૌ સર્વેષ્ઠ સાધનમ. કલૌ કહેતા કલિયુગ. કલિયુગની અંદર સૌથી શ્રેષ્ઠ કોઈ સાધન હોય કે જેનાથી ઈશ્વરીય એટલે કે દેવી કૃપા વિશેષ પ્રાપ્ત થાય અને ભક્તોના દુઃખ દૂર થાય તો એ છે દુર્ગાની સ્તુતિ. નાપ્યંબા સ્તુતિ પ્રકાશિત. એટલે કે અંબાની સ્તુતિ એટલે કે જગદંબાની સ્તુતિ કરવાથી, જગદંબાની પ્રાર્થના કરવાથી, આદ્યશક્તિની પૂજા કરવાથી એવું કહેવાય છે કે શીઘ્ર એ વ્યક્તિના કાર્ય સિદ્ધ થાય છે, મનોકામના સિદ્ધ થાય છે, દેવીના આશીર્વાદ મળે છે, ભક્તોનું રક્ષણ થાય છે. તો આવું મા ભગવતી શિવજીને કહે છે અને એ છે ખાસ કરીને કલિયુગમાં શીઘ્ર પરિણામ આપે અને સૌથી ચમત્કારી કોઈ હોય તો એને ચંડીપાઠ કહેવામાં આવે છે. હવે ઘણા બધા લોકો ચંડીપાઠ શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણ જોડે બોલાવતા હોય છે, કેમ કે અહીંયા ચંડીપાઠની અંદર એવું છે કે એનો પાઠ કરવાથી એનો બહુ જ શુભ પરિણામ મળતું હોય છે. ખાસ કરીને સંસ્કૃતની અંદર એના બધા શ્લોકો હોય છે. સંસ્કૃતમાં જો તમને ફાવતું હોય તો ચોક્કસ સંસ્કૃતમાં વાંચન કરવું, ન ફાવે તો ગુજરાતીમાં પાઠ કરી શકાય. વિશેષમાં કદાચ કોઈ વિદ્વાન પંડિત હોય તો એને બોલાવી એના દ્વારા પણ પાઠ કરાવી શકાય, કેમ કે એમાં ઉચ્ચારણ શ્રેષ્ઠ હોય છે અને શ્રેષ્ઠ ઉચ્ચારણ જેટલા હોય એટલો જ એનો લાભ થતો હોય છે. જેમ નવચંડી યજ્ઞ કરીએ તો નવચંડીની અંદર પણ માતાજીના જે પાઠ કરવામાં આવે છે 10 ચંડીપાઠ અને 10 ચંડીપાઠ કર્યા બાદ એનો હોમ કરવાથી એ જે પાવર, એ તાકાત જે આપણને મળે છે. ઘણી વખત આપણે નવું મકાન લઈએ ને તો વાસ્તુપૂજા કરીએ તો વાસ્તુપૂજાથી ભૂમિ શુદ્ધ ચોક્કસ થાય, પણ એ જગ્યાની અંદર તાકાત આપવા માટે સપ્તશતીનો પાઠ વિશેષ મહત્વ, જેથી નવચંડી, સતચંડી વગેરે લોકો કરાવતા હોય છે. તો અહીંયા મા ભગવતી કહે છે શિવજીને કે જે ચંડીપાઠ છે એના દરેક અધ્યાયનું એક વિશેષ મહત્વ છે અને જો જે ભક્ત આખો સંપૂર્ણ ચંડીપાઠ કરે છે તો એને સંપૂર્ણ મનોકામના સિદ્ધ થાય છે અને અલગ અલગ અધ્યાયનું પણ એક ફલશ્રુતિ જણાવેલું છે. તો અહીંયા આજે હું તમને એ પણ જણાવીશ કે મા ભગવતીના જે 13 અધ્યાય એટલે કે જે 700 શ્લોક છે એમાં પહેલા અધ્યાયનો પાઠ કરવાથી શું ફળોની પ્રાપ્તિ થાય છે. તો પહેલો અધ્યાય જે છે એ ખાસ કરીને ચિંતાને દૂર કરનાર છે. ઘણા બધા લોકોને માનસિક રીતે બહુ અશાંત હોય, બહુ ચિંતા કરતા હોય અને રાત્રે નીંદર પણ ન આવતી હોય, બહુ ટેન્શનમાં રહેતા હોય. એવું કહેવાય છે કે ચિંતા ચિતા સમા નાસ્તિ. જ્યારે બહુ ચિંતા કરે ને એટલે જેમ ચિતા કેમ સળગતી હોય એમ ચિંતા મનુષ્યને ખાઈ જાય છે. તો ચંડીપાઠનો પહેલો અધ્યાયનો પાઠ કરવાથી મનુષ્યને ચિંતામાંથી મુક્તિ મળે છે. ચંડીપાઠનો બીજો અધ્યાય જે છે ખાસ કરીને ઝઘડા, કોર્ટ કચેરી, મારામારી વગેરે કઈ વસ્તુ ચાલતી હોય તો એમાંથી સફળતા, કોર્ટ કચેરીમાં સફળતા માટે ચંડીપાઠનો બીજો અધ્યાય એ બહુ વિશેષ મહત્ત્વનો છે. ચંડીપાઠનો ત્રીજો અધ્યાય જે છે ખાસ કરીને શત્રુઓથી છુટકારો મેળવવા તમે માંગતા હોય, શત્રુઓથી તમને બહુ ડર લાગતો હોય તો શત્રુઓથી છુટકારા માટે માતા મા ભગવતીનો ત્રીજો અધ્યાય જે છે એનું પઠન કરવાથી શત્રુઓથી રાહત મળે છે. માતાજીનો ચોથો અધ્યાય જે છે એ દેવીની ભક્તો ઉપર કૃપા મેળવવા માટે, જેને શકરાદે સ્તુતિ કહેવામાં આવે છે. જ્યારે આપણે કોઈ યજ્ઞ કરતા હોય ને ત્યારે હંમેશા યજ્ઞમાં છેલ્લે પૂર્ણાહુતિ કરવામાં આવે. પૂર્ણાહુતિમાં યજમાન શ્રીને હાથમાં નારિયેળ આપીને શ્રીફળ હોમવામાં આવે છે. તે દરમિયાન જ્યારે વિદ્વાન પંડિતો દ્વારા જે શકરાદે સ્તુતિ કરવામાં આવે છે, શકરાદે સ્તુતિ એટલે માની પ્રાર્થના છે. શકરાદય, શકરાદી જે ઇન્દ્રાદી દિક્પાલ દેવતાઓ જે છે જે સ્વર્ગના રાજા ઇન્દ્ર એ સ્વયં સમસ્ત દેવતાઓ સાથે માની સ્તુતિ કરે છે અને શકરાદે સ્તુતિ કહેવાય છે. શકરાદે સ્તુતિ કરવાથી એવું કહેવાય છે કે દેવીની કૃપા
જલ્દીથી ભક્તો ઉપર પ્રાપ્ત થાય છે. માતાજીનો 5મો અધ્યાય જે છે એવું કહેવાય છે કે શક્તિની પ્રાપ્તિ કરવી હોય તો 5મો અધ્યાય ચંડીપાઠનો વિશેષ ફળદાયી બને છે. 6ઠ્ઠો અધ્યાય જે છે એ ભયને દૂર કરવા માટે. ઘણા બધા લોકો કોઈ એવી જગ્યામાં ફસાઈ ગયા હોય કે એવી મુશ્કેલીમાં ફસાઈ ગયા હોય ને એનો ડર એને સતાવતો હોય છે. તો જ્યારે ડર મનુષ્યના જીવનમાં આવે છે એટલે વ્યક્તિ ત્યાં હારી જાય છે. પણ જ્યારે ભય ઉપર જો વિજયની પ્રાપ્તિ થઈ જાય, નિર્ભય થઈ જાય ને માણસ, તો એને કોઈ જાતની તકલીફ રહેતી નથી. એટલે નિર્ભય થવા માટે, ભયને દૂર કરવા માટે એવું કહેવાય છે કે ચંડીપાઠનો 6ઠ્ઠો અધ્યાય વિશેષ ફળદાયી બને છે. 7મો એટલે કે 7મો અધ્યાય જે છે તમારા કાર્ય કોઈ સિદ્ધ ન થતા હોય તો કાર્યની સિદ્ધિ માટે 7મો અધ્યાય શુભ પરિણામ આપે છે. 8મો અધ્યાય જે છે ખાસ કરીને કોઈ વ્યક્તિનું વિયોગ થયું હોય, જે વિયોગ એટલે પતિ પત્ની છે, બંને વચ્ચેનો મનાવ છે, ઘણા વર્ષોથી એ વિયોગ છે, પણ બંને વ્યક્તિને જોડે લાવવા માટે, મતલબ મિલાપ કરવા માટે સૌથી શ્રેષ્ઠ અધ્યાય હોય તો 8મો અધ્યાય છે. જેને પિતા પુત્ર હોય, મિત્ર હોય કે પતિ પત્ની હોય તો એ લોકોનો મિલાપ કરવા માટે 8મો અધ્યાય શીઘ્ર પરિણામ આપે છે. 9મો અધ્યાયની વાત કરીએ તો 9મો અધ્યાય સંતતિની પ્રાપ્તિ માટે. સંતાનને લઈને કોઈને સમસ્યાઓ હોય સંતતિની પ્રાપ્તિ માટે તો દેવીની આરાધના કરવી હોય તો 9મો અધ્યાયનું વાંચન કરવાથી સંતતિની પ્રાપ્તિ થાય છે. 10મો અધ્યાય જે છે ખોવાયેલા વ્યક્તિ અથવા ખોવાયેલી વસ્તુઓ માટે. ઘણા બધા લોકો પ્રશ્ન કરતા હોય, શાસ્ત્રીજી અમારી આ વસ્તુ છે આ ખોવાઈ ગઈ છે, તો એ લોકોએ જાતે જ માની આરાધના કરવી હોય તો 10મો અધ્યાય જે છે ચંડીપાઠનો એનું વારંવાર પઠન કરવાથી એવું કે ખોવાયેલી વસ્તુ અથવા ખોવાયેલો વ્યક્તિ પ્રાપ્ત થાય છે. 11મો અધ્યાયની વાત કરીએ તો વ્યાપાર વૃદ્ધિ માટે. જે લોકોનો વ્યવસાય હોય, બિઝનેસ હોય, બરાબર ચાલતો ન હોય તો અને નોકરીને લઈને વારંવાર સમસ્યા આવતી હોય તો એ લોકો ખાસ કરીને મા ભગવતીનો 11મો અધ્યાય જે છે એનું પાઠન કરવાથી એમને ફાયદો થાય છે. 12મો અધ્યાય જે છે એ વ્યક્તિને માન અને સન્માનની પ્રાપ્તિ માટે, યશ માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ માટે 12મો અધ્યાય શુભ પરિણામ આપે છે. 13મો અધ્યાય જે છે એ વ્યક્તિના જીવનમાં મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. દેવી લોકની અંદર એ દેહનો મતલબ એ જીવનો વાસ થાય અને મોક્ષ છેલ્લે મૃત્યુ બાદ એને મોક્ષ મળે તેના માટેથી 13મો અધ્યાયનું પાઠન શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તો આ બધા અલગ અલગ અધ્યાય છે. અધ્યાયનો પાઠ તમે કરીને દેવીની કૃપા મેળવી શકો. બીજો એક સરળ એક શ્લોક કે જે શ્લોકને તમે કરવાથી તમને એક સાથે ઘણા બધા લાભ થાય છે. ઘણી વખત ઘણા લોકો કહેતા હોય કે શાસ્ત્રીજી અમે કોઈ માતાજીની બાધા રાખી છે, કદાચ ભૂલી ગયા છે, એમને ખબર નથી, તો બાધાનો દોષ લાગે કે નહીં, અને બાધાનો દોષ લાગતો હોય તો એમાંથી શું કરવું જોઈએ. તો એક શ્લોક એવો છે કે જે બોલવાથી તમે રોજે રોજ આ અષ્ટમીથી માંડી મતલબ આજથી માંડીને પૂનમ સુધી આ દરમિયાન રોજ ખાલી આ શ્લોકની એક માલા કરવાની અને એનાથી સર્વ બાધા વિનિર્મુક્તો, જે કંઈ બાધાઓ હશે એ બાધામાંથી તમને મુક્તિ મળે છે. એની સાથે ફાયદો બીજો શું થાય છે? ધન ધાન્ય સુતાન્વિત, ધન ધાન્ય અને પુત્રની પ્રાપ્તિ થાય છે. મનુષ્યવત પ્રસાદ એના ભવિષ્યતિના સંશય. એવું કહેવાય છે કે અહીંયા છેલ્લે લખ્યું છે ભવિષ્યતિના સંશય. આ એવો છે બ્રહ્માસ્ત્ર સમાન આ શ્લોક છે કે એમાં કોઈ જાતનો સંશય રાખવાની જરૂર નથી. સંશય રાખે તો એનું રિઝલ્ટ ન મળે. તો આ શ્લોકને બોલતી વખતે આસ્થા અને ભાવ ભક્તિ દ્વારા આ શ્લોક બોલવાથી ઘણા બધા લાભ છે. જે શ્રેષ્ઠ શ્લોક સપ્તસતીનો છે એ હું તમને જણાવું છું. સર્વા બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. આ શ્લોક હતો. ફરીથી એક વખત બોલું છું. સર્વા બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. દર્શક મિત્રો, આજે સરસ મજાની જાણકારી આપી છે. આગળ પણ આવી જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.